ગુજરાતની 15મી વિધાનસભાનું 7મું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર હતું। આજે 10 સપ્ટેમ્બર છે, એટલે કે આજે વિધાનસભાના ચોમાસા સત્રનો ત્રીજો અને છેલ્લો દિવસ છે। આ દિવસોમાં ન જોવાનું આપણે બધાએ જોયું અને સમાચાર એવા મળી રહ્યા છે કે કાંતિભાઈ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભાના ગૃહમાં પણ આમને સામને આવી ગયા। તો ઉમેશ મકવાણા જે ફક્ત પોતાના ધારાસભ્ય પદ માટે જ છે, બાકી બધા જ પદ પરથી તેમને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે અને તેવા ઉમેશ મકવાણાએ બિલ ગૃહમાં ફાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા। એટલે કે છેલ્લા દિવસમાં પ્રશ્નોત્તરી કરવાના સમયમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકો લડી રહ્યા છે। કાંતિભાઈ અમૃતિયા જે સમય બોલતા હતા એનો વિરોધ લઈને ગોપાલ ઇટાલિયા એમના સામે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 રજૂ કરતા હાલ તેની ચર્ચાઓ ચાલી રહી છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે કારખાના એટલે કે ગુજરાત સુધારા વિધેયક 2025 પર ચર્ચા દરમિયાન ઉમેશ મકવાણાએ ગૃહમાં બિલ ફાડી નાખતા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તેમને ટકોર પણ કરવામાં આવી છે અને ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચમાં કાંતિભાઈ અમૃતિયા 2 વાર અકળાઈને ઊભા થઈ જતા વિધાનસભામાં ઇટાલિયા અને અમૃતિયા આમને સામને જોવા મળ્યા છે। એકદમ રોમાંચક માહોલ કદાચ બની શક્યો હોય એવું, હાલાકી એ વિડીયોઝ તો સામે આવતા નથી, પરંતુ સમાચાર માધ્યમે એ ખબર પડે છે કે ભાઈ ત્યાં આગળ શું થઈ રહ્યું છે। મોરબી અને વિસાવદરમાં તો મોરે મોરું કરી દીધો, હવે વિધાનસભાના ગૃહમાં પણ અમૃતિયા અને ઇટાલિયા આમને સામને આવી ગયા છે। ધારાસભ્યએ એવું કહ્યું, ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે એમને એવું કહ્યું કે ધારાસભ્યએ 12 કલાક કામ કરવું જોઈએ। ઉમેશ મકવાણાએ કહ્યું ધારાસભ્યને 12 કલાક કામ કરવું જોઈએ। તો આ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ ઊભા થઈને એમ કહ્યું કે ધારાસભ્યને 24/7 કામ કરવું જોઈએ, એટલે કે આપણા માટે કોઈ કલાકો નક્કી જ હોતા નથી, આપણે તો 24/7 એટલે કે આખો દિવસ કામ કરવું જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચે કાંતિ અમૃતિયા અકળાઈને ઊભા પણ થઈ ગયા। દરમિયાન ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયા વચ્ચે વિધાનસભામાં તડાફડીના જે દ્રશ્યો છે પણ જોવા મળ્યા। કાંતિ અમૃતિયા ચર્ચા દરમિયાન અકળાઈને ઉઠ્યા અને કહ્યું લોકોની બહારથી કામ કરવા આવે છે, એટલે કે કાંતિ અમૃતિયાએ ઊભા થઈને ગૃહમાં એવું કહ્યું કે લોકો બહારથી કામ કરવા આવે છે। એટલે પેલું તમે જોયું કે જનસભા કાર્યક્રમ યોજાતા હતા એટલે મોરબીમાં એ સભાઓ ગજવી, એટલે કાંતિભાઈએ ટોણો માર્યો કે ભાઈ લોકો બહારથી એ કામ કરવા માટે આવે છે। તો ઇટાલિયાએ વળતો જવાબ એવો આપ્યો કે લોકો ગેરકાયદેસર બહાર જાય એનું શું। બંને વચ્ચે બોલાચાલી થતા રમણ વોરાએ વચ્ચે આવવું પડ્યું। એટલે આ દ્રશ્યો ફરીથી રોમાંચક છે કે ઇટાલિયા અને અમૃતિયા આમને સામે આવ્યા। ગોપાલ ઇટાલિયા વળતો જવાબ પણ એવો આપ્યો કે બધા ગેરકાયદેસર બહાર જાય છે એનું શું કરવાનું, અમે તો અંદરના અંદર જ આવીએ છીએ। એટલે આ રોમાંચક દ્રશ્યો જે છે એ તો અમે તમને બતાવી ન શકીએ કારણ કે મીડિયા સમક્ષ આવ્યા પણ નથી, પરંતુ ગૃહમાં અત્યારે જે પ્રમાણે વાત થઈ રહી છે એ પ્રમાણે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા આમને સામને જોવા મળ્યા। બોટાદના ધારાસભ્ય જેમને બધા જ પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, સિવાય ધારાસભ્યના, તો એમને પણ ગૃહમાં બિલ ફાડ્યું અને અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તેમને ટકોર પણ કરવામાં આવી। આ સાથે તમને પણ જણાવી દઈએ કે હવે દિવસે ને દિવસે આ છેલ્લો દિવસ છે, છેલ્લા દિવસે પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હજી પણ અમુક લોકો છે પોતાના નિવેદનો ગૃહની બહાર આવીને અવશ્યપણે આપશે। હવે કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શું થયું છે તો ગોપાલ ઇટાલિયા અથવા તો કાંતિભાઈ સંભળાવે તો જ ખરું।